અંકલેશ્વર નર્મદા મૈયા કિનારે નદી કિનારે કાર લઈ જવું ભારે પડ્યું. ભરતીના પાણી આવી જતા કાર ફસાઈ ગઈ હતી. ભૂતકાળમાં પણ કાર અને બાઇક તેમજ મોપેડ ફસાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. સાંજના સમયે ફરવા આવતા લોકો ભરતી ઓટની અજાણ રહેતા ફસાઈ જવાના બનાવો વધ્યા હતા. અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ હાલ પિકનિક પોઈન્ટ બન્યો છે. અહીં નદીના પટમાં રોજ સાંજ થતાં જ સૂર્યાસ્ત સમય કુદરતની આહલાદકતા અને ગરમીમાંથી મુક્તિ મળતા સુસવાટા બંધ પવન વચ્ચે લોકો રાહત અનુભવે છે. જે રાહત મેળવવા ગતરોજ એક કાર ચાલક નર્મદા નદીના પટમાં કાર લઈ ગયો હતો. કાર નદી કિનારા નજીક લઈ ગયો, અચાનક જ જળસ્તર વધતા મુશ્કેલીમાં મુકાઈ ગયો. નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ નીચે અંકલેશ્વર તરફના કિનારે પાણીમાં કાર ઉતારવામાં આવી હતી. યુવાને ફિલ્મી દ્રશ્ય પણ અનુકરણમાં કાર નદીમાં ઉતારી હતી, પણ અહીંની કિનારાની કાંપવાળી જમીનમાં કારના પૈંડા ખોપી ગયા હતા. કારણે કીચડમાંથી બહાર કાઢવામાં આવે તે પહેલા ભરતીની શરૂઆત થઈ હતી. નર્મદામાં ભરતીના પાણી ચડવાનું શરૂ થઈ જતા કાર પાણીમાં તણાય તેવો ભય ઊભો થયો હતો. જોતજોતામાં ભરતીમાં પાણી ભરાઈ ગયા હતા અને કાર પાણી વચ્ચે જ ફસાઈ ગઈ હતી. કાર ચાલક કિનારે પહોંચી ગયો હતો. પાણી ઓસર્યા બાદ મહા મહેનતે કારને બહાર કાઢવામાં આવી હતી.